એ છે નેસ્ટેડ સ્ટ્રક્ચર. નેસ્ટેડ વર્ડ આપણે ઘણી બધી વાર આવી ગયો છે. નેસ્ટેડ ક્યારે યુઝ થશે? નેસ્ટેડ કોઈ પણ એક વસ્તુની અંદર બીજી વાપરવું હોય તો. યસ. કોઈ એક એક્ઝિસ્ટિંગ થિંગ હોય જ, એ થિંગની અંદર તમે કોઈક બીજી વસ્તુ એડ કરી દો. હવે એ પછી આપણે ઇફમાંય જોયું હતું અને લૂપિંગમાંય જોયું હતું કે એક લૂપ હોય એની અંદર તમે બીજી લૂપ આપી દો તો એને કહેવાય નેસ્ટેડ લૂપ. એ કન્સેપ્ટ આપણે જોયો હતો. એવી રીતે આપણે ઇફની અંદર આપણે ફરીથી એક ઇફ એલ્સ એડ કરતા હતા, તો એ પોઈન્ટમાં આપણે નેસ્ટેડ આવ્યું હતું. તો આજે છે નેસ્ટેડ ઈ કોનું છે? તો કે સ્ટ્રક્ચરનું નેસ્ટેડ કરવાનું છે. આ પોઈન્ટમાં કેવું આવશે? તો કે એક સ્ટ્રક્ચર હશે ને એની અંદર એક બીજો સ્ટ્રક્ચર એડ કર્યો હશે. નેસ્ટેડ છે એ નેસ્ટેડમાં કેવું હશે? તો કે એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર એડ થયેલો હશે. જોઈએ આપણે નેસ્ટેડ સ્ટ્રક્ચર એટલે શું? તો કે સ્ટ્રક્ચર વિધિન સ્ટ્રક્ચર. કોઈ એક સ્ટ્રક્ચર અવેલેબલ હશે જ, એ સ્ટ્રક્ચરની અંદર પાછું બીજું સ્ટ્રક્ચર હોય તો એને કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. નેસ્ટેડ સ્ટ્રક્ચરની ડેફિનેશન આટલી જ છે, સિમ્પલ. સ્ટ્રક્ચર વિધિન સ્ટ્રક્ચર. એક સ્ટ્રક્ચર હશે એની અંદર ફરીથી એક બીજું સ્ટ્રક્ચર હોય એને કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. Structure written inside another structure is called a nested of two structure. કોઈ એક સ્ટ્રક્ચર આપેલું હોય, એ જ સ્ટ્રક્ચરની અંદર કોઈ બીજું સ્ટ્રક્ચર હોય તો આ જે થયું એને કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. નેસ્ટેડ સ્ટ્રક્ચર એટલે શું? તો કે એક સ્ટ્રક્ચરની અંદર તમે બીજું સ્ટ્રક્ચર લખો છો તો આને કહેવાશે નેસ્ટિંગ કર્યું. આને કહેવાશે નેસ્ટેડ ઓફ ટુ સ્ટ્રક્ચર. નેસ્ટેડ સ્ટ્રક્ચર આર અલાઉડ ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સી પ્રોગ્રામિંગમાં તમને નેસ્ટેડ સ્ટ્રક્ચર અલાઉ કરે છે. હવે કઈ રીતે નેસ્ટેડ સ્ટ્રક્ચર ક્રિએટ કરવું એના બે અલગ અલગ રસ્તા છે, તો એ આપણે જોઈએ. બે વેથી આપણે નેસ્ટેડ સ્ટ્રક્ચર ડિક્લેર કરી શકીએ. We can write one structure inside another structure as a member of another structure. તમારું એક ઓલરેડી સ્ટ્રક્ચર આવેલું છે, એ જ સ્ટ્રક્ચરની અંદર તમે એક મેમ્બર તરીકે બીજું સ્ટ્રક્ચર યુઝ કરો છો. સ્ટ્રક્ચરના મેમ્બર કોને કહેવાય? તો આપણને ખ્યાલ જ છે કે સ્ટ્રક્ચરની અંદર આપણે લખ્યું હોય કે ઇન્ટીજર, રોલ નંબર, કેરેક્ટર નેમ, કેરેક્ટર પાસવર્ડ. તો આ જે નેમ, નંબર, પાસવર્ડ આ બધા કહેવાય એના મેમ્બર. તો આ લાસ્ટ પોઈન્ટ શું કહે છે? તો કે તમે એક સ્ટ્રક્ચર ક્રિએટ કરો છો, એ સ્ટ્રક્ચરમાં મેમ્બર તરીકે તમે બીજું સ્ટ્રક્ચર બનાવો છો. તો આ જે કન્સેપ્ટ થયો એને કહેવાશે નેસ્ટેડ સ્ટ્રક્ચર. નેસ્ટેડ સ્ટ્રક્ચર કઈ રીતે ક્રિએટ કરવું એના બે વે છે. એમાં પહેલો છે તમે બે સ્ટ્રક્ચર સેપરેટ ક્રિએટ કરો એ, અને બીજું છે એ છે તમે શું કરો? તો કે એમ્બેડેડ કરો. એક સ્ટ્રક્ચરમાં બીજું સ્ટ્રક્ચર એમ્બેડેડ કરો. એને આ બે રીતે તમે નેસ્ટેડ સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો. તો વન બાય વન આપણે બે પોઈન્ટ જોઈ લઈએ. એમાં જે પહેલો પોઈન્ટ છે કે આપણે શું કરશું? તો કે ડિક્લેરિંગ ટુ સેપરેટ સ્ટ્રક્ચર. આપણે બે અલગ અલગ સ્ટ્રક્ચર ક્રિએટ કરી, સેપરેટ કરી અને પછી એનું નેસ્ટિંગ કરીએ. જોઈએ પહેલો વે કયો છે? તો કે પહેલો વે કયો છે? તો કે પહેલા મેં બે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યા છે, ડેટ અને બીજું છે એ છે એમ્પ્લોય. પહેલું છે ડેટ, બીજું છે એમ્પ્લોય. હવે આ ડેટ સ્ટ્રક્ચરમાં મારા ત્રણ મેમ્બર છે, ડેટ, મંથ અને યર. મારું સ્ટ્રક્ચર છે એમાં ત્રણ મેમ્બર છે, ત્રણે ત્રણ ઇન્ટીજર ટાઈપના છે. હવે બીજું મારું સ્ટ્રક્ચર છે એ છે એમ્પ્લોય સ્ટ્રક્ચર. હવે નેસ્ટિંગ સ્ટ્રક્ચર કઈ રીતે કરવું એ આમાં બતાવે છે. બીજું સ્ટ્રક્ચર છે એ એમ્પ્લોય સ્ટ્રક્ચર છે. એમાં છે એમ્પ્લોયનું નામ, એમ્પ્લોયનું આઈડી, એની સેલેરી. અને પછી જોવો આ એમ્પ્લોય સ્ટ્રક્ચરમાં મેમ્બર તરીકે મારું ડેટ સ્ટ્રક્ચર આવી ગયું છે. આ એમ્પ્લોયનું સ્ટ્રક્ચર છે એમાં જ મારું આ જે પહેલા નંબરનું જે સ્ટ્રક્ચર છે ને એ સ્ટ્રક્ચર આવી ગયું છે. તો જો અહીંયા સ્ટ્રક, ડેટ અને પછી છે ડીઓજે. સ્ટ્રક, ડેટ અને પછી છે ડીઓજે. તો આ જે ડેટ છે એ કોઈ વેરિયેબલ નથી, એ પોતે એક સ્ટ્રક્ચર છે. અને જે કઈ જગ્યાએ છે? તો કે એમ્પ્લોયના સ્ટ્રક્ચરમાં આવેલું છે. તો આજે જ થયું એને કહેવાશે નેસ્ટેડ સ્ટ્રક્ચર. હવે ફોર એન એક્ઝામ્પલ આપણે આ યર, મંથ અને ડેટ આ બધા વેરિયેબલ એક્સેસ કરવા છે, બધા મેમ્બર એક્સેસ કરવા છે. તો કઈ રીતે એક્સેસિંગ કરવા એના થોડાક રૂલ્સ આપેલા છે.
એનું એક નીચે એક્ઝામ્પલ આપેલું છે કે આ એક્સેસ કઈ રીતે કરવા, તો એ આપણે જોઈએ. તો આમાં કોઈને પ્રોબ્લેમ છે? મારા બે સ્ટ્રક્ચર છે, બે સ્ટ્રક્ચર પહેલા સેપરેટ ડિક્લેર કર્યા, પછી જે બીજું સ્ટ્રક્ચર છે એમાં મેં શું કર્યું તો કે મેમ્બર તરીકે પહેલું સ્ટ્રક્ચરનો એક ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો, એક વેરિયેબલ ક્રિએટ કર્યો. આમાં પ્રોબ્લેમ છે કોઈને આ એક્ઝામ્પલમાં? નો. ઓકે, જોઈએ આપણે. તમારે નેસ્ટેડ સ્ટ્રક્ચરના એલિમેન્ટ એક્સેસ કરવા છે તો નોર્મલ સ્ટ્રક્ચરના એલિમેન્ટ એક્સેસ કરવા માટે કયા ઓપરેટરનો યુઝ થતો હતો? હમણાં આપણે નોર્મલ સ્ટ્રક્ચર જોયું, એમાં એલિમેન્ટ એક્સેસ કરવા હોય, દાખલા તરીકે મારે આઈડી, સેલેરી અને ઈ નેમ એક્સેસ કરવા છે, તો કઈ રીતે એક્સેસ કરી શકીશ? ડોટ ઓપરેટર. વેરી ગુડ. તો નેસ્ટેડ સ્ટ્રક્ચરમાં કોઈ બીજા ઓપરેટરની જરૂર નથી, તમે ડોટ ઓપરેટરથી જ એનો એક્સેસ કરવાનો છે. હવે ડેટ સ્ટ્રક્ચર ઇઝ નેસ્ટેડ વિથ એમ્પ્લોય સ્ટ્રક્ચર. અહીંયા આપણે જે એક્સપ્લેનેશન કર્યું એ અહીંયા થિયરીમાં આપ્યું છે કે આ જે ડેટ સ્ટ્રક્ચર છે ને એ નેસ્ટેડ સ્ટ્રક્ચર છે. કોનું? તો કે એમ્પ્લોયનું. તો એમ્પ્લોયની અંદર એક બીજું સ્ટ્રક્ચર આપેલું છે ડેટ. હવે આપણે મેમ્બર એક્સેસ કરવા હોય, ડેટ સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા છે તો એને પણ આપણે ડોટ ઓપરેટરથી જ એક્સેસ કરી શકશું, પણ એ પહેલા મારે એમ્પ્લોયનો ઇન્સ્ટન્સ પાસ કરવો પડશે. જોઈએ હમણાં. મેમ્બર ઓફ ડેટ કેન બી એક્સેસ યુઝિંગ એમ્પ્લોય. તમારે આ ડેટના મેમ્બર એક્સેસ કરવા છે, ફોર એન એક્ઝામ્પલ મંથ અને યર એક્સેસ કરવા છે, તો મંથ અને યર તમે ડાયરેક્ટ એક્સેસ નહીં કરી શકો. તો કે તમારે કોના થ્રુ એક્સેસ કરવા પડશે? તો કે તમારે આ એમ્પ્લોયનો જે ઇન્સ્ટન્સ છે એની થ્રુ એક્સેસ કરવો પડશે. એક્ઝામ્પલ હમણાં બતાવું એટલે ખ્યાલ આવશે. EMP1 and DOJ are a two structure variable or name. તમારા જે આ DOJ અને EMP છે એ શું છે? તો કે સ્ટ્રક્ચરના વેરિયેબલ છે અથવા તો સ્ટ્રક્ચરના ઇન્સ્ટન્સ છે. તો હવે હું તમને બતાવું છું કે મંથ, ડેટ અને યર તમારે એક્સેસ કરવું છે તો કઈ રીતે એક્સેસ કરવાનું? તો કે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, પહેલા તમારે તમારું જે મેઇન સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ યુઝ કરવો પડશે, આ વેરિયેબલ યુઝ કરવો પડશે. એટલે પહેલા મારું એમ્પ્લોયનો વેરિયેબલ, પછી મારા ડેટનો વેરિયેબલ અને પછી મારા મેમ્બર. બતાવું તમને. ફોર એન એક્ઝામ્પલ મારે આ યર એક્સેસ કરવું છે તો હું ડાયરેક્ટ DOJ.યર એક્સેસ કરી શકીશ નહીં. શું કામ? તો કે DOJ છે એ પાછું તમારા એમ્પ્લોય સ્ટ્રક્ચરનું મેમ્બર છે. DOJ છે એ નોર્મલ સ્ટ્રક્ચર નથી, એ નેસ્ટેડ સ્ટ્રક્ચર છે. કોનું નેસ્ટેડ છે? તો કે એમ્પ્લોય સ્ટ્રક્ચરનું નેસ્ટેડ છે. તો તમારે શું કરવાનું? તો કે પહેલા EMP1 એક્સેસ કરવાનો, EMP1.DOJ, પછી ડોટ કરી અને તમે યરને એક્સેસ કરી શકશો. સેમ વસ્તુ EMP1.DOJ.month, EMP1.DOJ.date. આ રીતે તમે આ જે તમારું જે ડેટ સ્ટ્રક્ચર છે એના મેમ્બર એક્સેસ કરી શકશો. હવે ફોર એન એક્ઝામ્પલ તમારે આઈડી, ઈ નેમ અને સેલેરી એક્સેસ કરવા છે તો એ તો તમે EMP1.ename, EMP1.id, EMP1.salary ડાયરેક્ટ એક્સેસ કરી શકશો. અત્યાર સુધીમાં મેં જે પોઈન્ટ કીધા એમાં કન્ફ્યુઝન છે? નેસ્ટેડ સ્ટ્રક્ચર કઈ રીતે એક્સેસ કરવું અને નોર્મલ સ્ટ્રક્ચર કઈ રીતે એક્સેસ કરવું? નો. ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ તમે ડાયરેક્ટ આમ આપી દો EMP1.યર, તો તમારું કમ્પાઇલર છે ને એ શું ગોતશે? તો કે EMP1 વાળું જે સ્ટ્રક્ચર છે એટલે કયું? તો કે તમારું એમ્પ્લોય વાળું સ્ટ્રક્ચર. આ એમ્પ્લોય વાળા સ્ટ્રક્ચરમાં યર નામનો મેમ્બર ગોતો. તો તમે અહીંયા જોવો એમ્પ્લોય વાળા જે સ્ટ્રક્ચર છે એમાં યર તમને ક્યાંય મળતું જ નથી. આ એમ્પ્લોય વાળું સ્ટ્રક્ચર છે એમાં તમને યર ક્યાંય મળતું નથી. તમારે યર જોતું હોય તો તમારે ફરજિયાત DOJ એક્સેસ કરવો પડશે. તો જો .DOJ હવે કેવું થશે? તો કે યર એક્સેસ કરવો છે. યર ક્યાં પડેલો છે? તો કે યર છે એ તમારા DOJ સ્ટ્રક્ચરમાં આપેલો છે. DOJ સ્ટ્રક્ચર ક્યાં આપેલું છે? તો કે DOJ સ્ટ્રક્ચર છે એ એમ્પ્લોયના સ્ટ્રક્ચરમાં આવેલું છે.
ચલો હવે બધાને ખ્યાલ આવી ગયો? હવે આમાં કન્ફ્યુઝન છે? Yes. ઓકે, સેલેરી એક્સેસ કરવી હોય તો EMP1 dot salary. યસ. મંથ એક્સેસ કરવું હોય તો EMP1 dot .doj.month. ઓકે, તો આ પેલો રસ્તો હતો કે તમે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર બે સેપરેટ ક્રિએટ કરો, અને જે તમારું બીજું સ્ટ્રક્ચર છે એમાં તમે શું કરો તો કે પહેલા સ્ટ્રક્ચરનો જે ઇન્સ્ટન્સ છે કે ઓબ્જેક્ટ ક્રિએટ કરી દો, વેરિયેબલ ક્રિએટ કરી દો. આ પહેલો રસ્તો હતો. હવે બીજો રસ્તો જોઈએ. તમે શું કરો તો કે ડિક્લેરિંગ એમ્બેડેડ સ્ટ્રક્ચર. તમે જે અલગ અલગ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યા ને એના બદલામાં એક જ સ્ટ્રક્ચરની અંદર તમે બીજું સ્ટ્રક્ચર એડ કરી દો, એમ્બેડેડ કરાવો, એની અંદર એડ કરાવી દો. જોઈએ આ કઈ રીતે થશે. તો કે અહીંયા મેં સેમ એક્ઝામ્પલ લીધું છે. પહેલું સ્ટ્રક્ચર છે એ છે એમ્પ્લોય. એ એમ્પ્લોયના કયા મેમ્બર છે તો કે એમ્પ્લોયનું નામ છે, એનું આઈડી છે, એની સેલેરી છે, અને એ જ એમ્પ્લોયના સ્ટ્રક્ચરમાં બીજું સ્ટ્રક્ચર છે ડેટ. હવે ડેટ નામના સ્ટ્રક્ચરમાં કયા મેમ્બર છે તો કે ડેટ છે, મંથ છે અને યર છે. આ ડેટ જે સ્ટ્રક્ચર છે એનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો DOJ, અને આ જે કર્લી બ્રેકેટ પૂરો થયો એ બ્રેકેટ કોનો છે તો કે એમ્પ્લોયનો છે. તો એમ્પ્લોયના સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો EMP1. તો હવે જો મારે એમ્પ્લોય નેમ એક્સેસ કરવું હોય તો હું કઈ રીતે એક્સેસ કરીશ તો કે એમ્પ્લોય નેમ છે એ કયા સ્ટ્રક્ચરમાં છે તો કે એમ્પ્લોય સ્ટ્રક્ચરમાં છે. તો હું ડાયરેક્ટ એમ્પ્લોયના ઇન્સ્ટન્સથી આ એમ્પ્લોયનું નેમ એક્સેસ કરી શકીશ. સેમ વસ્તુ આઈડી એક્સેસ કરવું હોય એમ્પ્લોયનું તો employee1.id, employee1.salary. બટ મારે જો મંથ એક્સેસ કરવું હોય તો મંથ હું ડાયરેક્ટ એક્સેસ કરી શકીશ નહીં, કેમ કે employee1ની અંદર ડાયરેક્ટ મંથ આપેલું નથી. એમ્પ્લોયની અંદર તમારું ડેટનું એક અલગ સ્ટ્રક્ચર છે, એની અંદર તમારો મંથ નામનો વેરિયેબલ છે, મેમ્બર છે. તો મારે મંથ એક્સેસ કરવું હોય તો કઈ રીતે કરીશ તો કે employee1.doj.month, employee1.doj.day, employee1.doj.year. ચલો આમાં કોઈને કન્ફ્યુઝન છે? No. No. આ બે વસ્તુ ફાવશે? Yes. Yes. ઓકે, ચલો આપણે એક એક્ઝામ્પલ, આજે આપણે બે એક્ઝામ્પલ કવર કરશું. ઓકે, પેલું છે એ છે સ્ટ્રક્ચર એમ્પ્લોય. એમાં મેમ્બર છે એમ્પ્લોયનું નામ, એનું આઈડી, એની સેલેરી. હવે એ જ એમ્પ્લોયની અંદર મારું બીજું સ્ટ્રક્ચર આપેલું છે ડેટ. ડેટની અંદર છે ડેટ, મંથ અને યર. ફોર એન એક્ઝામ્પલ તમે અહીંયા ડે લખી નાખો ને તોય ચાલે, કદાચ તમને કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા ડેટ છે, અહીંયા તમે ડે લખી નાખો, ડે, મંથ અને યર. હવે આજે હા સ્ક્રીન નથી દેખાતું, શેર કરો ને. ઓકે, હા ઓકે. ઓકે, ઓકે, તો આ એક્ઝામ્પલ કયું છે? એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર છે. Embedded. વેરી ગુડ. એમ્બેડેડ સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ છે કે એક સ્ટ્રક્ચર છે ને એની અંદર જ બીજું સ્ટ્રક્ચર અવેલેબલ છે. તો હવે આપણે જોઈએ, અત્યારે છે ને મેં ઉપર તમને જસ્ટ એમને એક્ઝામ્પલ આપ્યો તો આખા પ્રોગ્રામ નહોતા બતાવ્યા કે તમે પ્રિન્ટએફને કઈ રીતે એનો એક્સેસ કરી શકો. તો આમાં છે ને આપણે આખું એનું એક્ઝામ્પલ આપશું. બટ આ વસ્તુ એક નવી હશે મે બી તમારા માટે. EMP છે એ ઇન્સ્ટન્સ છે કોનો તો કે તમારા એમ્પ્લોય સ્ટ્રક્ચરનો. EMP ઇક્વલ ટુ પછી મેં મારા બ્રેકેટમાં પાસ કર્યા છે ઓમ. હવે આ ઓમ છે એ કોને વેલ્યુ ઇનિશિયલાઇઝ થશે
તો કે એમ્પ્લોયમાં જે પહેલો વેરિયેબલ હશે, પહેલો મેમ્બર હશે, એને વેલ્યુ ઇનિશિયલાઇઝ થશે. તો ઈએમપી નેમ છે એમાં વેલ્યુ કઈ આવશે? તો કે ઓમ આવશે. ફોર એન એક્ઝામ્પલ, તમારે આ રીતે વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી હોય તોય તમે ઇનિશિયલાઇઝ કરી શકો. આમાં કમ્પાઇલર એરર આપશે નહીં. પછી મેં વેલ્યુ આપેલી છે 10. તો એ વેલ્યુ કોને આપશે? તો કે બીજું મેમ્બર હોય ને એને. તો એમ્પ્લોય સ્ટ્રક્ચરનું બીજું મેમ્બર છે એ છે આઈડી. પહેલું મેમ્બર છે એ નેમ છે, બીજું મેમ્બર છે આઈડી, ત્રીજું છે સેલેરી. તો મેં આ જે 3 વેલ્યુ છે ઓમ, 10 અને આ જે કોઈ વેલ્યુ છે સેલેરી છે, એ સેલેરી નામના જે વેરિયેબલ છે, મેમ્બર છે, એમાં આ વેલ્યુ અસાઇન થશે. પછી જુઓ, પાછા મેં બ્રેકેટ આપ્યા છે, કર્લી બ્રેકેટ આપીને પાસ કર્યા છે 22, 6, 1990. તો આ વેલ્યુ કોને અસાઇન થશે? તો કે આ વેલ્યુ છે એ ડે, મંથ અને યરને અસાઇન થશે. તમે વોઇડ મેઇનમાં વેલ્યુ આવી રીતે ઇનિશિયલાઇઝ કરો તોય ચાલે, તમે ડાયરેક્ટ આ રીતે વેલ્યુ સ્ટ્રક્ચરની ઇનિશિયલાઇઝ કરો તોય ચાલે. બેય રસ્તો સરખો જ છે. દાખલા તરીકે તમે વોઇડ મેઇનમાં આપી દો આવી રીતે, ફોર એન એક્ઝામ્પલ તમે વોઇડ મેઇનમાં આવી રીતે આપી દો emp ડોટ પછી doj ડોટ ename ઇક્વલ ટુ ઓમ. તમે વોઇડ મેઇનમાં આ લાઈન લખો કે અહીંયા આ લાઈન લખી નાખો, બે વસ્તુ સરખી જ છે. ઓકે, આમાં મેં ઓકે હવે રેડી. emp ડોટ ename ઇક્વલ ટુ ઓમ. અહીંયા doj શું કામ વયું ગયું? તો કે doj છે એ કોની માટે લાગુ પડે છે? તો કે ડેટ સ્ટ્રક્ચર માટે લાગુ પડે છે. પણ મારું ename છે એ ડેટ સ્ટ્રક્ચરની અંદર નથી, એ એમ્પ્લોય સ્ટ્રક્ચરની અંદર છે. તો હું ડાયરેક્ટ emp ના ઇન્સ્ટન્સથી ename ને એક્સેસ કરી શકીશ. એટલે તમે આ લાઈન અહીંયા લખી નાખો, મેમ્બર અહીંયા ઇનિશિયલાઇઝ કરો કે તમારા વોઇડ મેઇનમાં આ રીતે ઇનિશિયલાઇઝ કરો, બે વસ્તુ સરખી જ છે. ઓકે, જોઈએ આપણે વોઇડ મેઇન. હવે વોઇડ મેઇનમાં મેં શું કર્યું? તો કે જસ્ટ મેં બધી વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. તો એમ્પ્લોય નેમ %s. હવે એમ્પ્લોયનું નામ એક્સેસ કરવું છે તો એમ્પ્લોય તમારે જોવાનું ઈ નેમ છે એ કયા સ્ટ્રક્ચરમાં આવેલું છે? તો કે ઈ નેમ છે એ એમ્પ્લોય સ્ટ્રક્ચરની અંદર આવેલું છે. તો એમ્પ્લોય સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ કયો છે? તો કે emp છે. તો તમારે આ રીતે એક્સેસ કરવાનું emp ડોટ ename. સેમ વસ્તુ આઈડી છે, તો આઈડી કયા સ્ટ્રક્ચરમાં છે? તો કે એમ્પ્લોય સ્ટ્રક્ચરમાં આવેલો છે. તો એનો એમ્પ્લોય સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ emp ડોટ આઈડી. સેમ વસ્તુ emp ડોટ સેલેરી. હવે નેક્સ્ટ મારે શું કરવું છે? તો કે મારે છે ને ડેટ, મંથ અને યર એક્સેસ કરવા છે. ડેટ, મંથ અને યર એક્સેસ કરવા છે, પણ ડેટ, મંથ, યર છે એ ડાયરેક્ટ એમ્પ્લોયની અંદર આવેલા નથી. એમ્પ્લોયની અંદર ફરીથી એક સ્ટ્રક્ચર છે અને એ સ્ટ્રક્ચરની અંદર આ વેરિયેબલ આવેલા છે. તો જોઈએ આપણે એ કઈ રીતે એક્સેસ કરવા. તો કે printf એની અંદર એમ્પ્લોય doj, એમાં મેં કર્યું %d 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 3 ઇન્ટીજર વેરિયેબલ પ્રિન્ટ કરાવવા છે, એટલે મેં 3 વાર %d નો યુઝ કર્યો છે. વચ્ચે છે ને આ સાઈડ આવી રીતે યુઝ કર્યું છે, એટલે તમને ફોર્મેટ આવા ટાઈપની મળશે. તમે આવી રીતે યુઝ કરવું હોય તોય ચાલે. તો તમારે printfમાં અહીંયા %d પછી આ ટાઈપનું યુઝ કરવું પડશે. તમારે જેવું આઉટપુટ જોતું હોય ને એ રીતે તમે ચેન્જીસ કરી શકો. મેઇન થિંગ શું છે? તો કે ડેટ, મંથ અને યર એક્સેસ કરવા છે. તો ડેટ તમારે એક્સેસ કરવી હોય તો પહેલાં તમારે શું કરવાનું? તો કે એમ્પ્લોયનો ઇન્સ્ટન્સ પાસ કરવાનો, પછી તમારા જે ઇન્ટરનલ જે અંદરનું સ્ટ્રક્ચર છે એનો ઇન્સ્ટન્સ doj પાસ કરવાનો, અને પછી તમારે તમારો મેમ્બર છે એ નેસ્ટેડ મેમ્બરને એક્સેસ કરી શકશો. ચલો, અત્યાર સુધીમાં હવે કન્ફ્યુઝન છે, એટલે તમને આઉટપુટ આવા ટાઈપનું કંઈક મળશે. આમાં કન્ફ્યુઝન છે? નો. ઓકે, ચલો તો મેં હજી એક એક્ઝામ્પલ લીધું છે ને એ બતાવી દઉં તમને.
હાર્ડ નથી પડતું ને હવે સ્ટ્રક્ચર? નો. ઓકે, જોઈએ આપણે એક એક્ઝામ્પલ. તમને લોકોને હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કોઈ પણ પ્રોગ્રામ મોઢે લખતા ફાવી જાય? કોઈ પણ પ્રોગ્રામ છે એ મોઢે ફાવે? Yes. ઓકે, જોઈએ આપણે. ઓકે, મારો એક એક્ઝામ્પલ છે, એમાં મારા બે સ્ટ્રક્ચર સેપરેટ આપેલા છે. આ કયા ટાઈપનું ડિક્લેરેશન થયું? ફર્સ્ટ કે સેકન્ડ? First. હા, ફર્સ્ટમાં શું હતું તો કે બે સ્ટ્રક્ચર અલગ અલગ સેપરેટ હતા. તમારું બીજું સ્ટ્રક્ચર હોય એમાં તમે શું કરતા હતા તો કે પહેલા સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ ક્રિએટ કરતા હતા, વેરિયેબલ ક્રિએટ કરતા હતા. જોઈએ આપણે. મારું પહેલું સ્ટ્રક્ચર છે એ છે પર્સન. પર્સનની અંદર બે મેમ્બર છે, નેમ અને એજ. પર્સનની અંદર બે મેમ્બર છે, નેમ અને એજ. અહીંયા મારું આ સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું. નેક્સ્ટ છે મારું બીજું સ્ટ્રક્ચર છે સ્ટુડન્ટ. આ સ્ટુડન્ટ સ્ટ્રક્ચરની અંદર મેં ત્રણ મારા મેમ્બર છે. એમાં બીજું છે એ છે રોલ નંબર અને ત્રીજું છે એ છે માર્ક્સ. પહેલું મેમ્બર છે એ કયું છે તો કે મારું જે પહેલું સ્ટ્રક્ચર છે એનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે તો કે સ્ટ્રક, પર્સન અને ઇન્ફો. તો આ સ્ટ્રક કીવર્ડ છે, પર્સન મારા સ્ટ્રક્ચરનું નામ છે અને ઇન્ફો છે એ એનો ઇન્સ્ટન્સ છે, એક એનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે. ઇન્ફો છે એ એક વેરિયેબલ છે, કયા ટાઈપનો છે તો કે સ્ટ્રક્ચર ટાઈપનો છે. ચલો, કોઈ મને કહેશે મારે એજ એક્સેસ કરવી હોય તો કઈ રીતે એક્સેસ કરી શકીશ? એજ Person dot age. ડાયરેક્ટ Person dot info dot age. ચલો હું બતાવી દઉં. વાંધો નહીં, ચલો બતાવો એટલે કન્ફ્યુઝન દૂર થાય તમારું. વોઇડ મેઇન છે એ વોઇડ મેઇનમાં આ પર્સન છે ને એ તો મારું સ્ટ્રક્ચર, એટલે આમાં મને લાગે તમને જો આ છે ને પર્સન, એ તમારા સ્ટ્રક્ચરનું નામ છે, એ અલગથી સ્ટ્રક્ચર છે અને એ સ્ટ્રક્ચર શેમાં આવેલું છે તો કે સ્ટુડન્ટમાં આવેલું છે. તો હું એજ ડાયરેક્ટ એક્સેસ ન કરી શકું, મારે સ્ટુડન્ટ થ્રુ એક્સેસ કરવી પડે. ચલો એનો આન્સર તમને આપું. મેં ક્વેશ્ચન પૂછ્યો ને એનો. વોઇડ મેઇન છે એમાં મેં એક સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો, એક વેરિયેબલ ક્રિએટ કર્યો. કયો તો કે સ્ટુડન્ટનો ક્રિએટ કર્યો છે. એનો વેરિયેબલનું નામ છે S1. હવે મેં એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે, ડિટેલ ઓફ સ્ટુડન્ટ. તમારા જે સ્ટુડન્ટ છે એની ડિટેલ છે એનો એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે. એમાં પહેલું છે એન્ટર નેમ. એન્ટર નેમ છે એમાં મારે આ નેમને એક્સેસ કરાવવું છે, પણ એ નેમ કઈ જગ્યાએ આવેલું છે તો કે નેમનો ઇન્સ્ટન્સ છે એ શેમાં પડેલો છે તો કે સ્ટુડન્ટ સ્ટ્રક્ચરમાં અવેલેબલ છે. તો હું પર્સનનું નેમ છે એ નેમ ડાયરેક્ટ એક્સેસ કરી શકીશ નહીં. નેમ ક્યાં છે તો કે સ્ટુડન્ટ સ્ટ્રક્ચરની અંદર આવેલું છે આપણું જે પર્સન સ્ટ્રક્ચર. એમાં જે ઇન્ફો છે એ ઇન્ફોની મદદથી હું નેમને એક્સેસ કરી શકીશ, પણ ઇન્ફોને હું ડાયરેક્ટ એક્સેસ નહીં કરું, મારે આ સ્ટુડન્ટનો ઇન્સ્ટન્સ છે એને એક્સેસ કરવો પડશે. તો અહીંયા મેં કર્યું S1.info.name. S1 છે એ શું છે તો કે સ્ટુડન્ટ સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે. ઇન્ફો કોનો સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે તો કે ઇન્ફો છે એ પર્સન સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ છે અને ઇન્ફોની અંદર તમારું નેમ નામનો મેમ્બર આવેલો છે. તો મેં આ રીતે એક્સેસ કર્યું S1.info.name. આ જે યુઝર જે વેલ્યુ એન્ટર કરાવે એ વેલ્યુ મારે સ્ટોર કરાવી છે, પણ ડાયરેક્ટ નેમથી હું સ્ટોર કરાવી શકીશ નહીં. શું કામ તો કે ડાયરેક્ટ નેમ એને મળશે નહીં. તમારા વોઇડ મેઇનનું એક્ઝિક્યુશન સ્ટાર્ટિંગ કરો એટલે વોઇડ મેઇનની પાસે શું હશે તો કે વોઇડ મેઇન પાસે S1 હશે. S1 એટલે શું તો કે તમારું જે સ્ટ્રક્ચર છે સ્ટુડન્ટ, એ સ્ટુડન્ટનો S1 પડેલો છે.
હવે જુઓ વોઇડ મેઇન શું કરશે તો કે યુઝરે એન્ટર કરાવેલી વેલ્યુ શેમાં સ્ટોર કરાવવાની છે તો કે s1.info.name. તો s1 છે એ s1 શું છે તો કે સ્ટ્રક્ચર છે સ્ટુડન્ટ. તો કમ્પાઇલર અહીંયા જશે સ્ટુડન્ટમાં. હવે સ્ટુડન્ટમાં એને શું ગોતવાનું છે તો કે સ્ટુડન્ટમાં ઇન્ફો ગોતવાનું છે. તો જો સ્ટુડન્ટમાં ઇન્ફો મળી ગયું પણ એકચ્યુઅલી ઇન્ફો શું છે તો કે ઇન્ફો પણ એક વેરિયેબલ છે. કયો વેરિયેબલ તો કે પર્સન ટાઈપનો વેરિયેબલ છે. પર્સન શું છે તો કે પર્સન અહીંયા જુઓ પર્સન એક પોતે સ્ટ્રક્ચર છે. તો કમ્પાઇલર ઓટોમેટિક પર્સન પાસે જશે એનું નેમ છે એ નેમમાં વેલ્યુ સ્ટોર કરાવશે. સેમ વસ્તુ એજ માટે. ચલો હવે એજ માટે કોણ કહેશે? આ એજ એક્સેસ s1.info.age. ઓકે s1 છે એ તમારા સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ છે. હવે સ્ટુડન્ટની અંદર શું આવેલું છે તો કે સ્ટુડન્ટની અંદર ડાયરેક્ટ એજ નથી આપેલું. સ્ટુડન્ટની અંદર એક પાછું એક સ્ટ્રક્ચર છે પર્સનનું. એ પર્સનનો વેરિયેબલ કયો છે તો કે પર્સનનો વેરિયેબલ ઇન્ફો છે. તમારે પર્સનને એક્સેસ કરવું હોય તો તમે ઇન્ફો થ્રુ એક્સેસ કરી શકો. તો info.age. આગળ n પર્સન યુઝ કર્યું છે મારે શું કરવું છે સ્કેન કરાવવું છે એટલે સેમ વસ્તુ રોલ નંબર અને માર્ક્સ. તો રોલ નંબર અને માર્ક્સ માટે ફરીથી મારે હવે ઇન્ફો એક્સેસ કરવાની જરૂર નથી. s1.roll number s1. હું માર્ક્સ એક્સેસ કરી શકીશ કેમ કે એ ડાયરેક્ટ s1 થી એક્સેસ થઈ શકશે. ચલો આમાં કોઈને કન્ફ્યુઝન છે સ્કેન કરાવી વેલ્યુ એમાં? No. No. ઓકે આ સેમ વસ્તુ પ્રિન્ટ કરાવી હોય તો હવે તો આવડે જ. s1.info.name s1.info.age s1.roll number roll_number અને s1.marks. જોઈએ આપણે આઉટપુટ શું આવે છે. abc એજ આપી દઈએ 45 રોલ નંબર 1 અને માર્ક્સ આપી 90. ક્લિયર છે? Yes. આમાં Yes. કન્ફ્યુઝન છે? No. No. ઓકે ઓકે મેં એક ચેન્જીસ કર્યો. મેં શું કર્યું તો કે s1.name કર્યું. મને હજી એમ લાગે તમને થોડું કન્ફ્યુઝન હશે. એ કન્ફ્યુઝન દૂર કરવા માટે એક નાનો એવો ચેન્જીસ મેં કરી નાખ્યો. જુઓ s1.name s1.name છે. હવે હું આને રન કરું છું એટલે કમ્પાઇલર એરર આપે છે અનડિફાઇન્ડ સિમ્બોલ નેમ. તમારું જે નેમ છે એ નેમ ક્યાંય ડિફાઇન કરેલો નથી. તો તમને એવું થાય કે નેમ તો મેં અહીંયા ડિફાઇન કર્યો છે પણ કમ્પાઇલર શું ગોતે છે તો કે કમ્પાઇલર છે એ નેમ ક્યાં ગોતવા જશે તો કે નેમ s1 માં ગોતવા જશે. કમ્પાઇલર કહેશે કે આ s1 શું છે તો કે જો અહીંયા s1 ખબર છે. s1 છે એ એક સ્ટ્રક્ચર છે. કેવું સ્ટ્રક્ચર તો કે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર. તો કમ્પાઇલર ગોતશે કે અહીંયા ક્યાંય સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે તો કે ના આ તો પર્સન સ્ટ્રક્ચર છે. આ કયું સ્ટ્રક્ચર છે તો કે હા આ સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે. હવે કમ્પાઇલર શું કરે તો કે કમ્પાઇલર નેમને ગોતશે. તો આ સ્ટ્રક્ચરમાં ક્યાંય એને નેમ મળશે નહીં. એટલે કમ્પાઇલર એરર આપે છે કે તમારું જે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે એમાં નેમ ક્યાંય અવેલેબલ નથી. તો હવે મારે આ એરર સોલ્વ કરવી હોય તો હું શું કરીશ? નેમ Info. s1.info.name. ઓકે હવે આ ઇન્ફો હું શું કામ લખું છું એ ખ્યાલ આવ્યો? ડાયરેક્ટ નેમ મને મળશે નહીં કેમ કે નેમ છે એ Yes. કયા સ્ટ્રક્ચરનું છે તો કે નેમ છે એ પર્સન સ્ટ્રક્ચરનું છે. પર્સન સ્ટ્રક્ચર એક્સેસ કરવો હોય તો તમે કોની મદદથી કરો તો કે તમે ઇન્ફોની મદદથી પર્સન સ્ટ્રક્ચરને એક્સેસ કરી શકો. ઓકે આઈ હોપ હવે કોઈને કન્ફ્યુઝન નથી. ક્લિયર છે? Yes. ઓકે Yes. તો આ જે પોઈન્ટ હતો એ હતો નેસ્ટેડ સ્ટ્રક્ચર. ચલો એક્સરસાઇઝ કયા ટાઈપની કરશો? આ પ્રોગ્રામ કરવાનો છે. ઓલો જે તમારે જે મટીરિયલમાં આપેલો છે ને એ નો કરો તો ચાલશે. આ પ્રોગ્રામની એક્સરસાઇઝ કરવાની છે. ચલો આ જ પ્રોગ્રામમાં તમે
તમારા 4 માર્ક્સ છે એનું એડિશન કરી શકો. આ જ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ આ જ રાખવાનો છે. તમારે 4 માર્ક્સ એન્ટર કરાવવાના છે. હવે એ 4 માર્ક્સ તમે પર્સન નામના ક્લાસમાં કરો તોય ચાલે અને સ્ટુડન્ટમાં કરો તોય ચાલે, પણ જનરલી પર્સનના માર્ક્સ ન હોય, સ્ટુડન્ટને માર્ક્સ હોય. સ્ટુડન્ટને માર્ક્સ હોય એટલે સ્ટુડન્ટવાળા જે સ્ટ્રક્ચર છે ને એમાં તમારે 4 માર્ક્સ એન્ટર કરાવવાના છે. તમારે F5માં જેટલા 4 માર્ક્સ છે ને એ 4 માર્ક્સના 4 વેરિયેબલ ક્રિએટ કરવાના થશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણે થોડુંક તમને કરાવી દઉં ચલો, એટલે કન્ફ્યુઝન થોડુંક દૂર થાય. દાખલા તરીકે આપણે અહીં આપી દીધું છે C. ઓકે, હવે ક્યાં ચેન્જીસ આવશે કોઈ કહેશે? C, એક નવો વેરિયેબલ એડ કરાવી દીધો C. હવે અહીંયા તમારે શું કરવાનું, તો કે અહીંયા એન્ટર કરાવવાનું printf અને સેમ વસ્તુ એન્ટર માર્ક્સ અથવા તો એન્ટર C લેંગ્વેજ માર્ક્સ, એ વસ્તુ સ્કેન કરાવવાની s1.c અને એ સેમ વસ્તુ અહીંયા તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. હવે એક મેં ચેન્જીસ એવો કીધો છે કે તમારે છે ને 4 માર્ક્સના સરવાળો કરવાનો છે. એ કઈ રીતે કરશો, કઈ રીતે પ્રોગ્રામ કરશો? આ પ્રિન્ટ ને સ્કેન તો થઈ જશે, આ વસ્તુ તો થઈ જશે. અહીંયા તમે 4 માર્ક્સ લઈ લેશો, પ્રિન્ટએફ ને સ્કેનએફ 4 વાર અને 4 વાર અહીંયા પ્રિન્ટએફ આપી દો એટલે એ વસ્તુ થઈ જશે. હવે એક એડિશન કરાવવાનું છે, કઈ રીતે થશે? કોઈને આઈડિયા છે? ઓકે, ખ્યાલ આવ્યો? એવી રીતે તમારા જેટલા 4 સબ્જેક્ટ હોય તો 4 સબ્જેક્ટ આ રીતે એડિશન કરવાનું રહેશે. આ કરજો, આમાં એરર આવે ને તો મને કહેજો. મેં શું કર્યું, s1.c, s1.net, s1. તમારો ત્રીજો સબ્જેક્ટ, s1. તમારો ચોથો સબ્જેક્ટ. હવે આ C, નેટ ને એ બધા ક્યાંથી મળશે, તો કે એ સબ્જેક્ટ તમારે અહીંયા ડિક્લેર કરવા પડશે. આવી રીતે નેટ, પછી તમારું કોઈ સબ્જેક્ટ છે TCS, આ રીતે. ખ્યાલ આવ્યો? Yes. તો તમને ટોટલ કરતા ફાવશે? યસ ઓર નો? Yes. હા. ઓકે, ચલો હું અટેન્ડન્સ લઈ લઉં.